મોર્નિંગ, જય માતાજી બધાને. આજે જવું છે ગામમાં, કેમ કે ડીશની લાઈનર બદલાવાના છે, એટલા માટે પરેશભાઈ અને મિતેશભાઈ આવી ગયા છે. જોઈ લો, આ પેલા છે મિતેશભાઈ ને આ છે પરેશભાઈ ને તો ઓળખો જ છો તમે. તો હવે જવું છે ગામમાં. જોઈ લો, આ છે પરી. ક્યાં બોલો તું? પરી જો. મિતેશભાઈ ઘરેથી મસાલા ખાઈને આવે છે અને એક કોગળા કરે છે સાલા ને એને શીખ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ગામમાં જવા માટે. જોઈ લો, આ બે નમૂનાઓ પાછળ બેસી ગયા છે કામ ધંધા વગરના. કોમમાં આવી ગયા હતા, ભૂખ લાગી હતી પણ પૈસા કોઈ જો નહીં. બહુ તેજ હો રહ્યો હે. જોઈ આવો કોઈ ખવડાવે હે હર્ષદભાઈ. ખવડાવશો કઈ? આપણે નહીં ખવડાવ તો અમારા મિતેશભાઈ કઈ ખવડાવશે. બરાબર મિતેશભાઈ. ફાઇનલી આપણે આવી ગયા છે ગેરેજ પર. બાઇક ખોલી નાખ્યું છે આપણું. આપણે ના પર હાઈવે ટચ પર આવેલું છે સરફરાજભાઈ નું આપણે ગેરેજ. મિતેશભાઈ ને વ્યાજ દીધા છે બાઇક પર. જોઈ લો, આ નાયરા પેટ્રોલ પંપ છે અને એની બાજુમાં જ આવેલું છે ગેરેજ. આવી જજો તમારે બનાવવું હોય તો. તો ફાઇનલી આપણે ડીશના લાઇનર બદલાઈ ગયા છે. હવે ચાલ્યા અમે ઘર પર. ના, ગામમાં જવું છે. પરેશભાઈ નું શાક લેવાનું છે ને, એટલે પરેશભાઈ તમે કહો. ના, શાક જ લેવાનું, ગલકા લેવાના. ગલકા લેવાના. ક્યાં બોલો તું? અચ્છા, એમને. ચલો આગળ જોતા રહી લો. તો આ બે જણા મને મૂકીને આડે હે, એટલે ઉભારો લે હવે. ફાઇનલી હવે પપ લઈ લીધા છે. હવે ચાલ્યા ઘરે. તો પેલા મારા ઘરે જઈશું. પરેશભાઈ પછી ત્યાંથી નીકળી જશે. પરેશભાઈ શાક પણ લઈ લેજો ને આપણે પપ પણ લઈ લીધા. ડુંગળી લીધી છે પરેશભાઈ. આગળ જોજો. મળીએ કાલે. તો ફાઇનલી પરેશભાઈ ગતા રહ્યા છે. આપણે પપ ખાઈશું. તમારે ખાવા તો આવી જાઓ. આગળ જોજો. તો ઘરે આવીને હું ને પપ્પા નીકળી ગયા છે મંદિરની એંગલો લેવા માટે. પાય કહ્યું તું ચાલ જઈને આવીએ. એંગલ લઈને ઘરે આવી ગયા છે. હવે ફાઇનલી આ બે આવી ગયા છે. જવું છે બોરસદ આજે ચંપલ લેવા માટે. સ્કોલ લાવીએ કઈ ખેવી. પરેશભાઈ તમે બોલો ભાઈ. હા, બસ એ જ આપણે તમે કહો એ જ. તો આગળ જોતા જજો, બતાવીશ. हाँ गायल और यहाँ पे गाय की पथारी होते हुए તો ગાઈસ મિતેશ કુમાર મસાલો ખાધો હતા અને મસાલો ઉડી ગયો તો ગારો બોલે છે હર્ષદ ને. આ જો વ્યૂ છે અમારો, પણ સન બહુ દેખાય છે એટલે માટે બરાબર દેખાતું નથી. તમે બંદર જોયા હતા? આજે બી બંદર જોઈ. આ છે પામલ ગામની સ્કૂલ. અમે ચંપલ લેવા આવ્યા છે પણ દુકાન મળતી નથી ભાઈ ની, તો ફરી રહ્યા છીએ. મતલબ અલગ ही लेवल का बंदा था. તો ફાઇનલી આપણે ચંપલ લઈને નીકળી ગયા છે. કઈ ચંપલ બતાવો થોડા મને. અરે ચંપલ. તો ફાઇનલી આપણે આજનો બ્લોગ પતાવીએ છીએ અને અંદર બહુ થઈ ગયું છે એટલા માટે. તો મળીએ બીજા બ્લોગમાં. આમ ને આમ અમે ત્રણ આવતા રહીશું હવે આગલા બ્લોગમાં. મસ્તી કરતા રહીશું. મળીએ બીજા બ્લોગમાં. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ. જય માતાજી.